નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉનાળો શરૂ થતાની સાથે ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં તળાવ, કૂવા અને કુદરતી જળસ્ત્રોતમાં પાણીનો જથ્થો ચિંતાજનક રીતે ઘટી રહ્યો છે। તાલુકાના કાંઠા વિસ્તારના 12થી વધુ ગામોમાં સુજલામ સુફલામ અંતર્ગત તળાવો ઊંડા કરવામાં આવ્યા હતા, જેમાં પાણીનો જથ્થો નહીવત જોવા મળી રહ્યો છે। ભૂગર્ભ જળસ્તર ઊંડું ઉતરતા ગ્રામીણ વિસ્તારોમાં બોર ફેલ થઈ ગયા છે। સુજલામ સુફલામ અંતર્ગત ઊંડા કરેલા તળાવોમાં નહેરનું પાણી છોડવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। વહીવટી તંત્રના અધિકારીઓ અગમચેતી દાખવી આગામી 2 મહિના દરમિયાન ગ્રામીણ વિસ્તારમાં લોકોને જીવન જરૂરિયાત માટે પૂરતું પાણી મળી રહે તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરે એવી લોકો માંગ કરી રહ્યા છે। નારગોલ ગ્રામ પંચાયત સામે શ્રી સંતોષી માતાના મંદિરે આજે હવન અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાવન પ્રસંગે સ્થાનિક ગ્રામજનો અને મા સંતોષીના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દર શુક્રવારે ઉમરગામ તાલુકામાંથી શ્રી સંતોષી માતાના ભક્તો સહપરિવાર દર્શનાર્થે આવતા જોવા મળે છે। વર્ષો અગાઉ નિર્માણ પામેલા મંદિરનું તાજેતરમાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે। મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો મા સંતોષી, નવદુર્ગા, ગણેશજી અને શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ઉમરગામ તાલુકાના સોરસુંબા ગામે શ્રી ગંગાદેવી માતાના મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા જોવા મળી રહ્યા છે। વર્ષોથી પૂનમથી આઠમ સુધી ભરાતા ગંગાદેવીના મેળામાં મહારાષ્ટ્ર, સંઘ પ્રદેશ, ઉમરગામ તાલુકા સહિત દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવતા જોવા મળે છે। માતાજીના દર્શન કરી ભક્તો સહપરિવાર મેળામાં સ્વાદિષ્ટ વાનગીઓની લિજ્જત માણતા જોવા મળે છે, જ્યારે બાળકો અને યુવકો ચકડોળ અને વિવિધ રાઇડ્સમાં બેસી રોમાંચ અનુભવતા નજરે પડે છે। ઉમરગામ તાલુકાને અડીને આવેલા દાહણુના મહાલક્ષ્મી મેળા અને સોરસુંબાના ગંગાદેવી મેળામાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે। ઉમરગામ તાલુકાના સમાચારો બાદ વલસાડ જિલ્લા, દમણ અને સેલવાસના મુખ્ય સમાચારો। ઉમરગામ તાલુકા સહિત વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ઉમરગામ, વાપી, વલસાડ, ધરમપુર સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થાય એવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે। બીજી તરફ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે। લોકસભા ચૂંટણી 2024માં વલસાડ ડાંગ બેઠક ઉપર બંને પક્ષોનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। વાપીમાં ભાજપનું મહિલા સંમેલન નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ભાજપના મહિલા મોરચા પ્રદેશ પ્રમુખ દીપિકાબેન સરળવાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું। સંમેલનમાં વલસાડ જિલ્લા મહિલા મોરચાના હોદ્દેદારો અને સભ્યો તથા તમામ તાલુકાના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સંમેલનમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓએ હાથમાં મહેંદીથી ભાજપનું નિશાન અને અબકી બાર 400 પારનું સૂત્ર લખાવ્યું હતું। મંચસ્થ સ્થાનેથી નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ભાજપ મહિલા મોરચા પ્રદેશ પ્રમુખ દીપિકાબેન સરળવાએ ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મહિલા મતદાતા છે ત્યારે મહિલાઓનો પણ સિંહ ફાળો આ મતદાનમાં રહેવાનો છે, એની ચોક્કસ અમે બાંહેધરી પણ આપીએ। મહિલાઓ ગરમીના દિવસો છે ત્યારે અર્લી મોર્નિંગ, વહેલી સવારમાં પરિવારની સાથે મત આપવા જશે। કેટલાય દાનો છે, એમાં સૌથી મહત્વનું દાન મતદાન છે એવો વિષય આજે બહેનોની સમક્ષ રજૂ થયો છે। ત્યારે અમારી બહેનો બૂથ ઉપર નાની નાની બેઠકો કરીને, કમળ મહેંદીના કાર્યક્રમો કરીને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી અમારી વલસાડ લોકસભાને 5 લાખ કરતાં વધારે લીડથી જીતાડવાનો સંકલ્પ CR પાટીલ સાહેબનો છે, એમને પૂરો કરવા માટે મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેને મહિલા મોરચાની બહેનોને સંબોધન કર્યું। સાથે સાથે દરેક સમાજના બહેનો પણ આમાં આવ્યા અને બહેનોનું મતદાન કેટલું મહત્ત્વનું છે અને બહેનો માટે આપણી સરકારે શું શું કર્યું છે આ બધી વિગતવાર માહિતી આપી અને બહેનોએ નિર્ણય કર્યો કે 7 તારીખે સવારે 7 વાગે સમગ્ર કુટુંબીજનો સાથે, મિત્ર મંડળો સાથે સવારે 7 વાગે મતદાન કરશે અને આ મતદાન એક મહત્ત્વનું મતદાન સાબિત થશે એવી ચોક્કસ ખાતરી છે।
વાપી ગુંજન બી ટાઈપમાં રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા રાહત દરે ડેન્ટલ કેર પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો. ભારત રેઝિન્સ રોટરી ડેન્ટલ કેરમાં ખાનગી ક્લિનિક કે હોસ્પિટલ કરતાં 40% ફી સાથે સારવાર થશે. ભારત રેઝિન્સ રોટરી ડેન્ટલ કેરના શુભારંભ પ્રસંગે ભારત રેઝિન્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર વિનુભાઈ જોશી, પ્રમુખ ગ્રુપના જગદીશભાઈ ભાટુ, રોટેરિયન નિહિર દવે, ભાટેલા ગ્રુપના મુકેશભાઈ સહિત તબીબો અને દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતતા અર્થે વહીવટીતંત્ર પ્રયાસ કરી રહ્યું છે. સલવાવ સ્વામિનારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ મતદાન જાગૃતતા અર્થે પ્રયાસો હાથ ધર્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા મતદાનના મહત્વ વિશે પોસ્ટકાર્ડમાં ઉલ્લેખ કરાયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવના આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ મેલેરિયાને રોકવા અને એનાથી બચવાના ઉપાયો અંગે લોકોને જાગૃત કરવાનો હતો. મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે. મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે કયા પ્રકારની કાળજી રાખવી તે અંગે નિષ્ણાતો દ્વારા કાર્યક્રમમાં માહિતી આપવામાં આવી હતી. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.